નમસ્કાર મિત્રો, 10 જાન્યુઆરી 2024માં ગુજરાત આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઘણા બધા વિદેશી સીઈઓ અને પ્રાઇમ મિનિસ્ટરો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શેર કરી અને તેની સાથે સાથે સૌથી મોટું MOU સાઇન કરવામાં આવ્યું. તે સાથે સાથે સિંગાપુરના હાઈ કમિશનર HC વોંગ એ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાની ખુશી તેમની જાપાનીઝ હુઆતા સેરેમની નામક સેરેમની જેમાં પાઇનેપલને રોલ કરવામાં આવે તેનાથી આ સક્સેસ સેલિબ્રેશન કરી અને તેમની મીટિંગ આપણા ગુજરાતના ફાઇનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાથે કર્યા બાદ તેમની ખુશી સાથે આ જણાવ્યું કે કોઈ કંપનીનો નિવેશ એનર્જી અને IT સેમિકોમમાં કરશે જે કુલ 27,000 કરોડ ઇન્ડિયન રૂપિયા હશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના CEO અને કન્ટ્રી મેનેજર શ્રી અમિત જૈન સાથે ગ્લોબલ એનર્જી મેનેજમેન્ટ એશિયા પેસિફિકને CEO વરુણ ગુજરલની સાથે કરી મીટિંગ. બનાસકાંઠાના રગ્નશેદામાં 200 મેગાવોટના સોલાર પ્લાન્ટ, મોરબીમાં 30 મેગાવોટની પવન ઉર્જા સનાયંતર એટલે કે વિન્ડ મિલ જેવી સફળ સોલાર અને વિન્ડ મિલ પ્રોજેક્ટની ઘોષણા કરી. સાથે સાથે તેમણે ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ 400 મેગાવોટ સોલાર પ્રોજેક્ટની પણ જાણકારી લીધી અને તેમણે દાવો કર્યો કે 2030 સુધીમાં આખા રાજ્યમાં 2.5 ગીગાવોટ ફ્યુચર રિન્યુએબલ ડેવલપમેન્ટની ઘોષણા કરી. ગુજરાતના તટોમાં ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટમાં એનજી ગ્રુપે વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમની ગ્રીન એમોનિયા અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ લગાવવાની કરી ઘોષણા અને તેની સાથે સાથે આ સમિટમાં એક્સક્લુસિવ સિઝન રાખવામાં આવ્યું જેમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિકના ક્ષેત્રને ભારતમાં કઈ રીતે વિકસિત કરાય તેના ઉપર ચર્ચા કરી. ઓનરેબલ CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મિસ્ટર ઓમર અલ મરીઝી જો કે CEO છે અને પોર્ટ એન્ડ ફ્રી ઝોન અને ડેપ્યુટી CEO સોહાર પોર્ટની સાથે 1-on-1 ડિસ્કશન કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વંચિત સાથે ઓમન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફાઉન્ડ સંબંધિત પોઈન્ટ જોડવામાં આવ્યો જેમાં ભારતને ઓમાન વચ્ચે ચાલનારું નિવેશ બિલેટરલ એગ્રીમેન્ટ પર જોર દેવામાં આવ્યું જે સ્વાસ્થ્ય, પર્યટન, સૈન્ય સહયોગ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાવેલા છે. તો ફ્રેન્ડ્સ, આવી જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અપડેટ જોવા માટે ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટો રિટેલેબલ જાણકારીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો and do like and share this video. Thank you so much and Jai Hind, Jai Bharat.